જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં છો? હાલો આપણે આજે ત્યાં બધું કામ કરી નાખ્યું. વાહિંદા રોટલી છાશ ને જે કાંઈ બધું હતું વારવા સરવાનું. અને ત્યાં તો હું જામફળી આગળથી પાછી આવતી હતી, મસ્તીનો મલક જામફળ પાકી ગયા હતા તો લેતી એવી તો હે ને હુડાને ખાધેલું હતું ને એક ઓલું લઈ ગઈ 4-5 જામફળ મસ્તીને અસલ પાકી ગયા. બસ બહુ પાકી જાય ને તો ખબર નહીં બગડી જાય છે. અને આ તો થોડુંક ઓલું લાગે પાછું ધોયું ને એટલે એવું થઈ ગયું એવું છે. હાલો આપણે હે ને હવે રોટલી ગાઈને દઈ આવી પછી બીજું ખીરાવાનું બીજું કામ બધું કરીએ આપણે. એમાં હે ને જામફળનું લઈએ ને તો ડાયરેક્ટ ખાવા રામ બધા ડાયરાને આવી એવી છે જામફળ આપણે ખીરાવું છે પણ હવે જામફળનું દઈએ. હાલો ગાઈને રોટલી દઈ આવો પછી ખીરાવાનું કરે. હાલો આપણે રોટલી લઈને દઈ આવી ગઈ ને ઝાકર બહુ આવી છે. બધા માલને નખાઈ ગયું છે ને એ બધા ખાય છે. જો તો ઝાકર તો જો અત્યારમાં એ બહુ જ ને કંઈ દેખાતું નથી આગળ. હાલો તો આપણે હવે સિરાવાનું બધું કરી લઈ. હાલો આપણે બેસી ગયા હીરાવી લઈ. આજે બટેકાનું શાક ખીનું ફેવરેટ. હાલો આપણે હીરાને પછી આગળ બીજું કામ કરીએ. પ્લાસ્ટર કરવાનું હે ને એટલે આ જો હોલ સોખો કરે છે. આપણે આમાં શું ગાયરોનું કામ કરવાનું છે, લાદીજીનું કામ કરવાનું છે એટલે આ બધું સાફ કરી નાખીએ. પછી કંઈ કાંઈ નહીં સાફ હોય તો પછી માંડીને કામમાં પડી જાય. એટલે આ કબાડ કૂટો આ બધા ખર ને ગોણ્યું એ હાલો ખોટી થાય કોહાય જ નહીં. હાલો 10:30 વાગ્યા આપણે બનાવી નાખીએ ચા ને ઓલા બધા હારી આવે છે બધા તો ઓલા આપણે ચા બનાવી નાખીએ. હાલ આપણે બસો બધું કાઢી નાખ્યું હોય બેને અને અત્યારે વાગ્યા હે 12 તો આપણે નાહી ધોઈ લીધું હે ને હવે હે ને ચાને ઠામ કરી તો સગડી તપી જાય ને પછી આપણે રોટલા કરી નાખીએ. આજ તો મોડું થઈ ગયું બહુ ઘણું એટલે બીજું બધું હે ને સાફ કરવા બપોર પડીએ. ખ્યાલ બહુ ઉડ્યો હતો ને તો અત્યારે નાવું જ પડ્યું. તો હાલો આપણે પછી હે ને પાછા ચાલો આપણે ફટાફટ એને રોટલા કરી નાખી પછી ખાઈ પીને થોડીક વાર પોરું ખાઈને પાછા કામે લાગી જાય. હાલો અત્યારે વાગ્યા છે 8 અને આપણે બનાવી નાખી ચા પીને પછી બીજું કામ કરશું. અત્યારે આપણે મોટર ચાલુ કરી છે ને આપણે હે ને ઝાડવામાં પાણી જાય તો થોડુંક તૂટી ગયું તો આપણે હાંધી લઈ પાણી ટાંકો પીવાનો ભરાઈ જાય ને ઝાડમાં બી જાય ને થોડુંક વાટી ખોળે પાવાનું એ પણ પી જાય.
ટ્રાય તૂટી ગયો ને થોડોક હું હાંધી લઉં. આપણે રીંગણી મરચી નાસ હેરું કરીને એમાં પાણી જવા દે, પી જાય તો મસ્ત થઈ જાય ને આમ. આપણે કપડાં ધોઈ લીધા, ડોર ભરી લીધી, ડોલ લઈ લઈને કપડાં સુકવી જાય. એટલે આપણા કપડાં બધા મસ્ત મજાના સુકવાઈ ગયા હે. અને હવે આપણે ફટાફટ કંઈક નાસ્તા પાણી કરી લઈએ, પછી જાય ખડનું કામ. હાલો તો આપણે એવા હતા એને ઝાડવા સોખા કરવા આવ્યા હતા, અને હવે હે થોડાક બાકી છે, બીજા બધા થઈ ગયા હે. જરીક પૂરો ખાઈ ને હવે કેટલા ખબર 5:30 થઈ ગયા છે. એટલે હવે આપણે ભીહું બધું આવી ગયું છે, નસલ બંધાઈ ગયું હોય, અને આપણે ખડ ભરી લઈ અને પછી ઘરે જવા દે. તો મસ્તીના ઝાડા ચોખ્ખા થઈ ગયા છે. હું તમને આજ તો નહીં પણ કાલ બતાવીશ. તો હાલો.